તમારી તબિયત? શું કરું ટીંગુ? સોનોગ્રાફી કરાઈ, એક્સરે કરાયો, સીટી સ્કેન કરાયું, પણ કોઈ ખબર જ પડતી નહીં કે હું બીમારી છે. अच्छा હવે એક કામ કરો, પોસ્ટમોર્ટમ કરાવી દો એટલે પાર આવે. खत्म बाय बाय टाटा गुड बाय गया। મિત્રો જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો ખરેખર સાવધાન થઈ જજો. જ્યાં મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાનીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ગુજરાતી ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં મિત્રો તમે સ્ક્રીનની અંદર જે તમે વ્યક્તિ જોઈ રહ્યા છો એ કોઈ નહીં પરંતુ એસબી હિન્દુસ્તાનીના આપણા મફુ કાકા છે. જે ત્યારે ગુજરાતની અંદર ખૂબ જ લોક લાડીલા અને ખૂબ જ લોકચાહના ધરાવે છે. ખરેખર તમે વિડીયોની અંદર કોઈ પણ જગ્યાએ જોયું છે તો મફુ કાકા બધી જગ્યાએ સમાધાન કરાવતા હોય છે, પરંતુ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે કેટલા ડાઉન ટુ અર્થ જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો એ દેશી રોટલો અને પોતાના છોકરાઓ સાથે મસ્ત મજાના ઢોલિયા ઉપર બેસીને રોટલો ખાઈ રહ્યા છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો કે મફુ કાકા પાસે અત્યારે એટલા રૂપિયા છે કે રાતોરાત નવી ગાડી લઈ શકે છે, કરોડોની પ્રોપર્ટી ખરીદી શકે છે, એટલા એમની પાસે રૂપિયા છે. તેમ છતાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલું ડાઉન ટુ અર્થ એટલે કે કેટલા સાદાઈથી એ જમી રહ્યા છે અને પોતાનું જીવન ગાળી રહ્યા છે. ખરેખર મિત્રો જ્યારે પણ લોકો પાસે પૈસા 5-25 રૂપિયા આવી જતા હોય છે ત્યારે લોકો ખૂબ જ ઉપર ઉડતા હોય છે અને પોતાની અંદર ઘમંડ આવતો હોય છે, પરંતુ અત્યારે મફુ કાકાને તમે જોઈ શકો છો એ કેટલા ડાઉન ટુ અર્થ અને કેટલા નેચરલ જોવા મળે છે. જમીન સાથે જોડાયેલા અને ગરીબીમાંથી ઉપર આવેલા આ વ્યક્તિ તમે જોઈ શકો છો કેટલા ખૂબ જ સારી રીતે અત્યારે પોતાનું જીવન ગાળી રહ્યા છે. ખરેખર આ સુખનો એક બીજું નામ છે. જો તમે તમારું નામ અને ગામ કોમેન્ટની અંદર લખશો તો આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેશો તો તમારું નામ ને ગામ પણ લાઈવ રેકોર્ડિંગ સાથે લખી દેજો. જ્યાં મિત્રો સુરેશ પ્રજાપતિ સાથે તમારું પણ નામ ને ગામ પણ લેવામાં આવશે તો તમારું નામ ને ગામ પણ કોમેન્ટમાં લખતા જજો, જેથી કે આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ પણ લખી શકું. નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જેટલા પણ લોકો વિડીયો જોઈ રહ્યા છે તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી બાજુમાં આપેલા બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર તમે પણ સૌથી પહેલા ઇન્ટરસેપ્ટ કરી શકો. બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ લખીને વિડીયો વિશે તમારો મંતવ્ય જે હોય પણ અવશ્ય જણાવજો. બાકી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.